હેલો એવરીવન, વેલકમ ટુ અમૂલ ગુજરાતી ફેસબુક પેજ. હું ચાંદની જોશી જામનગરથી. આજે આપની માટે એક એવી રેસીપી લઈને આવી છું જે હેલ્ધી તો છે પણ ટેસ્ટી પણ છે. અને આ એક ટાઈમ છે કે જ્યારે બધાને કંઈક ચટપટું ખાવાનું મન થાય. તો આજે આપણે બનાવીશું પનીર ગાર્લિક બ્રેડ, પાલક પનીર ગાર્લિક બ્રેડ. કારણ કે ગાર્લિક બ્રેડ તો બધા જ બનાવતા હશે, પણ પાલક પનીર ગાર્લિક બ્રેડ તો તમે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું હશે, હે ને? તો ચાલો રેસીપી શરૂ કરીએ. પાલક પનીર ગાર્લિક બ્રેડ બનાવવા માટે આપણે જોઈશે બોઇલ કરેલી પાલક. અત્યારે લીલું લસણ આવે છે એટલે મેં લીલું લસણ યુઝ કર્યું છે. તમે સૂકું પણ કરી શકો છો. ફ્રેશ કોથમીરના પાન, છીણેલું પનીર અને બોઇલ કોર્ન. આપણે આજે આ રેસીપીમાં ઘણી બધી અમૂલની વસ્તુ યુઝ કરીને મસ્ત એક રેસીપી તૈયાર કરશું, જે ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી બંને લાગશે. અને બ્રેડ. સૌ પ્રથમ આપણે ગાર્લિક બટર તૈયાર કરી લઈએ. અમૂલનું રૂમ ટેમ્પરેચર પર લીધેલું બટર છે. ગાર્લિકને ક્રશ કરી લઈએ. એકદમ ઝીણું નથી કરવાનું. ફ્રેશ લીલા ધાણા ઉમેરશું. ચીલી ફ્લેક્સ ઉમેરશું અને બધું સરસ મિક્સ કરશું.
તમે જોઈ શકો છો ગાર્લિક બટર તૈયાર છે। હવે આપણે બોઇલ કરેલી પાલક લેશું અને એને રફલી ઝીણી ઝીણી ચોપ કરશું। અહીંયા આપણે પાલકને ક્રશ નથી કરવાની, રફલી ચોપ કરવાની છે। આ રીતે જેટલી ઝીણી કરી શકતા હોય એટલી કરી શકો છો। હવે આપણે એક બાઉલ લઈએ, એમાં ચોપ કરેલી પાલક ઉમેરીએ। હવે એમાં છીણેલું પનીર ઉમેરશું, બોઇલ સ્વીટ કોર્ન, સ્વાદ પ્રમાણે નમક, આ રીતે બધું જ સરસ મિક્સ કરવાનું છે। આમાં તમે ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી શકો છો। મિક્સર તૈયાર છે। હવે આપણે બ્રેડ લેશું। બ્રેડ પર સૌપ્રથમ આપણે તૈયાર કરેલું ગાર્લિક બટર લગાવશું। હવે પાલક પનીરનું મિક્સર લગાવશું। આ રેસીપી તમે તમારા બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો। હવે આપણે આમાં અમૂલનું ચીઝ સ્પ્રેડ કરશું। ઉપરથી ઓરિગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરશું।
આ જ રીતે હજી એક બ્રેડ રેડી કરી લઈએ. આના પર આપણે પનીરની ક્યુબ્સ ઉમેરશું. જેને થોડો પનીરનો ટેસ્ટ વધારે લાગતો હોય એ આ રીતે પનીરની ક્યુબ્સ પણ ઉમેરી શકે છે. હવે ઉપરથી આપણે અમૂલનું ચીઝ સ્પ્રેડ કરશું. ઓરિગાનો, ચીલી ફ્લેક્સ. હવે આ બંનેને આપણે સરસ, તમે એર ફ્રાય પણ કરી શકો છો, ઓવનમાં બેક પણ કરી શકો છો અને આ રીતે ગેસ પર પણ કરી શકો છો. એક પેનમાં આપણે બટર લઈશું. સ્પ્રેડ કરવાનું છે. આ રીતે પાણી મૂકવાથી જે નીચેથી બ્રેડ ઘણીવાર બળી જતી હોય ને એ બળશે નહીં. ચીઝ મેલ્ટ થાય 5 થી 10 મિનિટ આપણે એને કૂક કરવાનું છે. હેલો વિભૂતિજી.
લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને બેક કરવાનું છે. ચીઝ સરસ મેલ્ટ થઈને બેક થઈ ગઈ છે આપણી ગાર્લિક બ્રેડ. જોઈ શકો છો તમે.
તો હવે આપણે ગાર્લિક બ્રેડને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણી હેલ્ધી ટેસ્ટી પાલક પનીર ગાર્લિક બ્રેડ. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. થેન્ક યુ.